રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। 12 જેટલા ઉમેદવારોને અન્ય સ્થળે લઈ જવાયા છે। ઉમેદવારોને ધમકી મળતા શહેર પ્રમુખે આ નિર્ણય લીધો છે। મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ નિવેદન આપ્યું। વોર્ડ 7 અને 8ના ઉમેદવારો પણ સામેલ છે। વોર્ડ 2 અને 9ના ઉમેદવારો સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। આવતીકાલે બપોર બાદ તમામ ઉમેદવારો પરત આવશે। રાજકોટ કોંગ્રેસના આ નિર્ણયથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવી અને ચૂંટણીના જે ફોર્મ છે એ પરત ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે લોકશાહીને બચાવવા માટે થઈ અને અમારા જે નવા અને જે ઉમેદવારો છે એને જ્યારે ધમકીના આવી રીતના ફોર્મ મળ્યા, ધમકી માટેના ફોન આવ્યા હતા, તેથી અમારા શહેર પ્રમુખશ્રીએ આ માટે થઈ અને એક જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે।